નમસ્કાર મહેરબાન સાહેબાન. આજે અમે આવી ગયા હાવ રોડ ઉપર. અરે ના હિમ રોડ ઉપર નહીં, પણ દ્વારકા જતા દર્શનાર્થીઓની મુલાકાત કરવા, જે પગપાળા હજારો કિલોમીટર અને હજારોની સંખ્યામાં આવે છે અને તે પણ દ્વારકાધીશના દર્શને જાય છે, ફૂલડોલ ઉત્સવ ઉજવવા જાય છે. તો આજે આપણે મુલાકાત કરશું તેની સાથે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બાબા. જય દ્વારકાધીશ. શું નામ તમારું? મોજીરામ. મજીરામ. તમારું ભાઈ? ધોડાભાઈ. બરાબર છે. તમે સેવા કરો છો? સેવા કરવાની. બરાબર છે. દ્વારકાધીશના દર્શને જતા પગયાત્રીઓ માટે. હા. બરાબર છે. કેટલા વર્ષથી તમે સેવા કરો બાબા? 2 વર્ષ 3 વર્ષથી. બરાબર છે. અને આ સહ મળીને ગ્રુપ તમારું ભાઈબંધ મિત્રો જ કે? હા, ભાઈબંધ મિત્રો. વારે વાહ, સારું. જય દ્વારકાધીશ તમામ મિત્રોને. જય દ્વારકાધીશ. કઈ જગ્યાએ આવો ભાઈ તમે? સુરેન્દ્રનગર. બરાબર છે. જગ્યા ત્યાર નો પડે ફેર. વાહ દોસ્ત, વાહ દોસ્ત. જય દ્વારકા. ઉમરડાથી આવી છે. આજે 7મો દિવસ છે. 7 દિવસ. હા. ચાલો. હા. બરાબર છે. આખો સંઘ સાથે. આખો સંઘ સાથે. દ્વારકાધીશ બધા એટલો આગ્રહપૂર્વક બધાને માન આપીને ધડાક ચા નાસ્તો બધી આરામ માટે કરે છે, હાથ જોડીને આગ્રહ કરે છે. અને બહુ બધાનો એટલો સાથ સહકાર છે, આનંદમય યાત્રા રહે છે અને બધાનો ખૂબ સહકાર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેટલા પેલા જેવા બાબા તમે? ઉમરડા છે સુરનગર જિલ્લો. 4 વર્ષ. 4 વર્ષથી હાલીને આવો છો. બરાબર છે. આખો સંઘ હારે આવો કે? ના 50 જણા છે. 50 જણાનો સંઘ છે. ખાવા પીવાની સાદી સુવિધા, બધું સુવિધા લઈને આવી. રમતા આવે, ઝૂમતા આવે ને બધા દ્વારકા જતા આવીએ. આવો ગાણા ગાતા આવી. ગાણા ગાતા આવીએ. સારું છે. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો ભગવાન તમે? જામ ખંભાળિયાથી નજીકના જ છો. કેવો હરખ જવાનો દ્વારકા જવાનો? બહુ મજા આવે છે. આ છોકરા વડા હાથે આવે છે તમને? ઈ તો અમારાથી મોર ભાગે છે. વડાવની મોર છોકરા થઈ જાય છે એવું છે. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો ભાઈ તમે? ચોટીલાથી જ છે. હાલીને પગપાળા દ્વારકા લઈને. બરાબર છે. કેવી મજા આવે? બહુ મજા આવે. 4 ધામની યાત્રા થાય એવું છે. એવું હા, બહુ મજા આવે. ઠાક બક કાઈ લાગતો જોઈ લો. વાહ. બોલો. સારું. ઠાક બક કાઈ નો લાગે. આખો સંઘ હારે છો કે? આ બધા સંઘ હારે જ વાયા બીજા 25 જણા વાય હાલ્યા આવે. કેવી મજા આવે હાલીને જવાની? મજા આવી જાય. આ વચમાં રસ્તે ગરબે રમતા હતા, રમ્યો તો તું ક્યાંય નહીં? આ ઠંડા પીણા આઈસ્ક્રીમો આપે, આઈસ્ક્રીમ ખાધી હતી કે માર્ગમાં? નહીં ને? જવાની મજા આવે. પરવાય પાછું આવીશ ને? પાકો ને? આમ જઈને જય દ્વારકાધીશ બોલ દે. જય દ્વારકાધીશ. હાલો રેડી. માજી જય દ્વારકાધીશ. ક્યાંથી આવો માજી તમે? અમે આવી જિલ્લો રાજકોટ, તાલુકો રાજકોટ, મોરબી હાઈવે, ગવિતડ ગામ. બરાબર. કેટલા વર્ષથી હાલીને આવો છો? હું 5 વર્ષ. આટલી ઉંમરે માજી તમને થાક ના લાગી? શું કરે? નો લાગે ને, મારા ભેગો દ્વારકાનો ઠાકર. દ્વારકાનો ઠાકર છે. સાચું માજી. કાનો મારા ભેગો હે. કાનો તમારા ભેગો. સાચું. કાનો મારા ભેગો છે. પહેલે વર્ષે હાલી તો હાલી નો આવી. બરાબર છે. 7 કાનો મળ્યો અને સાલ દીધી છે. 8 સાલ છે, વરા 5 થયા. હા. અને આ સાલ બાંધું તો જ હું આગળ હાલું, નકર હાલી નો આવતું. કાનોડાનો આશીર્વાદ કહેવાય ને? આશીર્વાદ.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભાઈ તમારું? વાંકાનેર. વાંકાનેર. ના તરબૂચ ક્યાંથી તમે ભરીને અહીં છે પુગાડ્યા? રાજકોટ. રાજકોટ થી અહીંયા આખું ગ્રુપ તમારું મિત્ર સંઘ. બરાબર છે. કેવા જ્ઞાતિ આપણે? બધા આ બધા કોળી છે, એમ ભરવાડ છે. બરાબર છે, બરાબર છે. દ્વારકાધીશ ના દર્શને જતા જાત્રાળુઓને તમે તરબૂચ ખવડાવો છો. અવાર પહેલી વખત આવ્યા કે વર્ષો વર્ષ ના, વર્ષો વર્ષ આવે. વર્ષો વર્ષ આવો જ છો. બરાબર. 80 મણ તરબૂચ ખવડાવો છે. સારું સારું. જય દ્વારકાધીશ બાપા. જય દ્વારકાધીશ. શું નામ બાપા તમારું? દાદાભાઈ વીરજી. બરાબર છે. કયું ગામ તમારું? અડવાણા. બરાબર છે. કેટલા વર્ષથી તમે સેવા આપો છો? 2 વર્ષથી ચાલુ. 2 વર્ષથી. કેવી મજા આવે સેવા ઓ આપવાની? ભાઈ મજા આવે, ભગવાનની દયા તો બરાબર છે. કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો આપણે ટૂંકમાં હોળી ઉપર આજે સેવા કરવાનો લાભ મળે છે. હા. આપણે બારાડી પંથકમાં કહેવાય એટલે તમે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો છો, લાભ આપો છો એવું છે ને? ફાયદો આપેલો લાભ ઉઠાવી આપણે ભગવાન આપણે બધાને શક્તિ રાખે. શક્તિ રાખે. હા, કેટલા વર્ષથી તમે સેવા આપો છો? આ પહેલી વાર બરાબર છે. અને અત્યારે કેવાની સેવા આપો છો તમે? સાસની. આ ગરમીમાં તાપમાં છાસ આપો છો, ઠંડી ઠંડી બધાને આરામ આપવા માટે. બરાબર છે. આ દ્વારકાજી દર્શનાર્થીઓ જાય છે ચાલીને, એના માટે તમે છાસ આપો. એવું આઈડિયા તમને મગજમાં આવ્યું કેવી રીતે? વિચાર કેવી રીતે આવ્યો? બધા ભાઈ મિત્ર છે ને, બધા સમજૂતી કરીને મજૂરી કરીને બરાબર છે. મજૂરી એકઠા કરીને બરાબર. આખું મિત્ર મંડળ જ છે તમારું? મિત્ર મંડળ. ખોડિયા મિત્ર મંડળ. ખોડિયાર મિત્ર મંડળ. માટલ હતી. માર્શલ અલગ અલગ જગ્યાએ ટૂંકમાં સેવાનું કામ હોય છે, તમે જાઓ જ છો. બહુ સારું કામ છે. આ વર્ષે ચાલુ કર્યું. બરાબર છે. કેવી મજા કેવી આવે અહીંયા? મજા સારી આવે. બહુ મજા આવે. માણસ હાલીને જતા હોય છે તો તમને એ બાબતે આપણો ઓમની કામ પુણ્યનું પાછું બંધાય છે. હા. બરાબર છે. બહુ આનંદ આવે. બહુ આનંદ આવે છે. જય દ્વારકા. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેટલા વર્ષથી ભગવાન તમે અહીંયા કેમ કરો છો? 3 વર્ષથી. અને શું નામ તમારું? પ્રવીણભાઈ. બરાબર છે. તો અહીંયા કેવો સાથ સહકાર છે લોકોનો બધાનો? ગામ લોકો બહુ સારો ગામ બહુ સારો. બરાબર છે. કેવી મજા કેવી આવે તમને? બહુ સારી યાર. બહુ જમવાનું ચાલુ છે, માણસોને આરામ કરવાનું છે, એના હા, વિશે છે. કઈ? આપણે ત્યાં 1000 ગાડલા નાખેલા છે. 1500 માણસો સુઈ એવી સગવડ છે. બાકીના આગળ છે ત્યાં કણે જમવાનું છે, પ્રસાદ લેવા માટે. પ્રસાદી પણ અહીંયા સાંજે અને સવારે બપોરે અને સાંજે 2 ટાઈમ જમવું. 24 કલાક નાસ્તો 24 ચાલુ કલાક છે. નાસ્તો ચાલુ. ચા પાણીની ચા સુવિધા પાણીની ફૂલ સુવિધા. અને આજે માણસોને તો જાણે પાંખો ફૂટી છે. જેમ મતપુડાની માખીઓ ઉડે ને તેમ ટોળા અને સંઘના સંઘ પગપાળા દ્વારકાધીશના દર્શને જાય છે. કેમ કે ચાલવામાં આમ તેમ ઝીણી મોટી તકલીફો તો પડતી હોય, પણ એના રાજીપાના રોખલું તો મારો દ્વારકાનો નાથ કરતો હોય છે. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો તમે બધા? ભાણવડથી. ક્યારે આવતા થયા ત્યાંથી? કાલે 6 વાગે. કાલે 6 વાગે. હાલીને જાવ છો દ્વારકા? કઈ માનતા છે કે ખાલી રાજી? કેવી મજા કેવી આવે છે? મજા આવે છે. આ સેવા જે અત્યારે રસ્તામાં આપે છે બધા, એનો લાભ લ્યો છો કે? બરાબર છે. તો કેટલા જામનગર થી આવો છો? કોઈ સંઘ હારે છે કે કોઈ મિત્ર મંડળ? કોઈ નહીં. એકલા? જે દ્વારકા વાળા આવે. દ્વારકા આયરે દ્વારકા વાળો આયરે છે તો કોઈની જરૂર નથી. આપણો માણસ પટો જાયલો જાય કે નહીં જરૂર. આપણે કહેવત છે કે મન હોય તો મારવે જવાય. દ્વારકા જ જવું છે, દર્શન કરવા જવું છે. ઈચ્છા હોય તો પહોંચાય છે. પહોંચાય. એ તો એનો હુકમ હોય તો જવાય છે. ના, સાચું, સાચું. ભરવાડ મોટા ભાઈ મુંદવા. બરાબર છે. સારું સારું. કઈ આમાં હરખ તમને કઈ માનતા હરખ છે? હોય તારે જ આવતા હોય. હરખ હોય. હા, ફૂલ હરખ. આટલા બાપા મોટી ઉંમરના એવા નાનકડા છોકરા આવતા હોય, થાકોડો લાગે આ ખરો? બધા આ બાપો. બરાબર. આ ફોટો. આ વડી બરાબર છે. થાક નથી લાગતો બાબા તમને એટલે પેલા હાલીને આવો? હા, થાક તો કેમ ન લાગે? નહીં નહીં. કે દ્વારકાધીશનું નામ પડે એટલે થાક ઉતરી જાય? થાક ઉતરી જાય. ભગવાનનું નામ આવે ને બરાબર. એટલે થાક ઉતરી જાય. વયો જાય, વયો જાય. નકર હા. આ ઉંમરે તો ઓલું કેની તરફ ઘર ખાટલે બેઠા અરે હોય બધા. દાદા ધોડ આવી હું ભલા વાહ 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 વાહ. થાક તો આવી કાંઈ? જય દ્વારકાધીશ માજી. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો માજી હાલીને? તથ્યાથી. તથિયાથી? હા. કોઈ સંઘ જોડે આવો? એકલા આવો છો? હા, સંઘ છે. સંઘ છે. હા. એટલે ભલે હાલીને આટલી ઉંમરે જાવ, થાક નથી લાગતો તમને? ના, થાક જરાય નથી લાગતો. એનું શું કારણ તમને થાક ના લાગે? ભગવાન ની દયા છે. દ્વારકા વાળાની દયા હા, છે ને? દ્વારકા વાળાની દયા છે. જય દ્વારકાધીશ. શું નામ બાપા તમારું? લાખાભાઈ દેવાભાઈ કલોત્રા, બરાબર. કઈ બાજુથી આવો તમે? સુદામડાથી. સુદામણેથી. આ ધજા કેમ સાથે લીધી તમે? બસ સમજી સંઘ છે બસો અરે, બસો. 800 માણસો.
બરાબર છે. કેવી મજા આવે છે રસ્તે બસ જવાની? એની દિયાથી બહુ મજા આવે. બરાબર છે. કેવો સેવા ભાવનો આનંદ આદર બસ બસ એની કોઈ કાંઈ ઘટે જ નહીં એની દિયાથી એમ. કેવી દયા છે. હા, બરાબર. હા એની દ્વારકા વાળાની દિયા જ એવી છે. વર્ષો વર્ષ આવો છો પેલી વર્ષો વર્ષ વર્ષો 7 વર્ષ છે. બરાબર. કામ ધંધો કામકાજ આછે દિવસે મૂકી કરીને દ્વારકાધીશના દર્શને દ્વારકા જવું છે. દર્શન બસ. બરાબર. સારું. જય દ્વારકા. જય દ્વારકા. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો બાપા? જાલિયા દેવાની જાલિયા દેવા. કેટલા કિલોમીટર થાય દ્વારકા? 200 200 કિલોમીટર થી હાલીને આવો. કેટલા દિવસ થી હાલો? શુક્રવારે 4 વાગે આયલા. શુક્રવારે આયલા. કેવો થાક બાક લાગે છે કઈ? થાક શું લાગે? થાકે નથી લાગતો. દયા હે ને દ્વારકાવાળી? પૂરેપૂરી. આ ભાઈ છે ને અહીં ખાવા જ આવ્યો છે પ્રોપર. પેલા વિડીયો ઉતારી લે પછી હાલો હવે ખાઈ લઈએ કે વિડીયો ઉતરી ખાતા ગયા. નથી અમે. ભાવ છે આ બધો. ભાવ કઈ નહીં, એક ભાવમાં પ્રસાદી હોય, બે ચીર હે, એક ભાવ પડી હેરાય. આ નાખી દીધી છે. ટંકારાથી છે. બરાબર છે. કોઈ સંઘારે આવો છો કે ના સંગારે નહીં. કેટલા જણા છો તમે? હારે 10-12 જણા છે. 10-12 જણા છે. હા. અને કેટલા વર્ષથી હાલીને આવો છો તમે? હું 4 વર્ષથી આવું. ચોથું વર્ષ છે. ચોથું વર્ષ છે. કેવી મજા કેવી આવે? બહુ મજા હો બહુ ભાઈ. મજા આવે. બહુ આ મજા. મનફો જોવાની, આ માણસ હા જોવાની. બહુ મજા એમ. બરાબર છે. દ્વારકાધીશના દર્શને કરીએ હા આનંદ થઈ જાય. આનંદ થઈ જાય. દર્શન કરી આવીએ. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો ભાઈ તમે હાલીને? ગામ અમારું સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર બરાબર. અને તાલુકો સાયલા, ગામ જસાપર. અહીંથી દ્વારકા થાય અમારે અહીંયાથી 350 કિલોમીટર. 350 હા, કિલોમીટર. 350 કિલોમીટર થી હાલીને આવી છે. બરાબર છે. એકલા છો? સંઘ છે હારે? સંઘ છે આખો અમારો. બરાબર છે. થાકોડો લાગે ખરો? અરે આમ તો હા વાહ 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 વાહ. વાહ આજે જાણ નહીં હોત કે મારી દેવી કેતા હોય. તું એક લગાવી દો ભલે થઈ જાય. આ વાજ 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 હાલો. હાઈટ સમાજ. હાઈટ સમાજ. ભલે 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 ભલે. દ્વારકાધીશ. શું નામ તમારું? અર્જુનભાઈ. એટલે ક્યાંથી હાલીને આવો છો? મોરબી તાલુકાનું ખાટડી ગામ. બરાબર છે. કેટલા કિલોમીટર થતું હશે અહીંયા? 350 કિલોમીટર. 350 કિલોમીટર. તો કેટલા દિવસ તમે નીકળ્યા? આજ 8 દિવસ થયો. 8 દિવસથી સતત કન્ટિન્યુ. દિવસમાં ચાલો, રાતે ચાલો છો? રાતે 3-4 કલાક રાતે અને 3-4 કલાક દિવસે. કેવી મજા આવે હાલીને જવાની? બહુ મજા આવે. બહુ મજા આવે. બહુ. કેટલા વર્ષથી તમે હાલીને આવો છો? અમે તો 2 વર્ષથી હાલી રહી. 2 વર્ષ. અમારા ગામમાં 8 વર્ષથી હાલીને આવો. અમારા ગામનો સંઘ તો વર્ષોથી હાલ્યો હોય. તો સંઘ આવે છે. સાત વર્ષોથી બધાય હાલ્યા આવે તો આપણે આયા હોય એટલું જ કવાય ને. કેટલા વર્ષથી આવો તમે? હું તો 15 વર્ષથી, આ બાપા 17 વર્ષ. તમારું નામ શું છે બાપા? શિંગારભાઈ. તમે કાગવડથી જાવો? હા. હા. અત્યારે કેટલો ટાઈમ છે તમે હાલીને આવો? 4 તારીખે નીકળ્યા. 4 તારીખે. બરાબર. આમ કેટલા કેમ્પ છે આગળ જામનગરની આગળ છે કે કેમ્પ? બહુ જાજા. બહુ જાજા છે. તો અહીંયા બધી રીતે આવી સુવિધા છે કે? હા બધે. બરાબર. ભાઈ બેન છો? બરાબર છે. પહેલી વાર હાલીને આવો છો કે? મારે 3જી વાર અને 2જી વાર. બરાબર છે. કેવી હાલીને જવાની મજા આવે છે? સારું સારું છે કે દ્વારકાધીશના દર્શને જવાનું વધારે મજા આવે? મજા આવે. એવી તેરાવે તો જવું પડે. વર્ષમાં એકવાર તો આપણે હાજરી આપવા જવું પડે. એને આગળ તો જવું પડે ને કહું દઈએ આપણે કઈ આ લીધું લીધું બધું એનું છે. એનું હોય આપણું હોય આપણું કઈ છે નહીં. સારું. જય દ્વારકાધીશ.
વર્ષથી હાલીને જાવ છો દ્વારકા? હું 20 વર્ષ થયા 20 વર્ષથી હાલીને હા. જાવ છો. આ અને આપણે 20 વર્ષ થયા પૂનમ ભરું પૂનમ દ્વારકાધીશ ની દયા છે આપણે. બરાબર છે. આ કાયા થકતી નથી એટલી ઉંમરે તમારી? ના 60 વર્ષ થયા તો જલ્દી હાલીને કઈ વાંધો ના દ્વારકાની દયા છે. દયા છે. દ્વારકામાં દયા થાય એટલે પછી બધું ઓટોમેટિક સારું થઈ ઓટોમેટિક જાય. બધું સારું થાય. વારે વાહ, સારું. મજૂરી મારા છે આની દયા છે 52 ગજવા બધું હાલે હાલે. પછી કઈ તૂટતું નથી. ઘટતું નથી આની દયા છે 52 ગજવાળાની. 52 ગજવાળાની.